સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મે સ્વામીને વૃષભાનુજા કૃતાર્થોહમ કૃતાર્થોહમ ન સંશયઃ. ગોકુળના નંદ બાબાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે સૌ સ્વજનોની વચ્ચે વીંટળાઈને બિરાજેલા શ્રી કૃષ્ણ પોતાના સખા પાર્થને બારીકાઈથી અવલોકી રહ્યા હતા અને અર્જુનને ખ્યાલ આવી ગયો કે કુરુક્ષેત્રની રણભૂમિ ઉપર પોતાને ગીતાનું અણમોલ જ્ઞાન આપનાર પ્રભુ શ્રી કૃષ્ણ અંતરથી એવું ઈચ્છી રહ્યા છે કે પોતે એ જ્ઞાનને જીવનમાં ઉતાર્યું છે તેની પ્રતીતિ આ આખરી મુલાકાતમાં તો પાર્થ સૌને કરાવી દે. અને પછી અર્જુને સૌને હસ્તિનાપુર નરેશ મહારાજ યુધિષ્ઠિર દ્વારા આયોજિત શાશ્વત શાંતિ મહાયજ્ઞની વિગતો કહેવાનો આરંભ કર્યો. શ્રી કૃષ્ણને એ ગમ્યું. બલરામ ભૈયા રેવતીજીની અંગત દેખરેખ હેઠળ પીરસાઈ રહેલી અલ્પાહારની વાનગીઓને ન્યાય આપતા આપતા વસુદેવે પણ પોતાના જમાઈ રાજાને અત્રે 2 દિવસ બાદ યોજાઈ રહેલા નવગ્રહ શાંતિ યજ્ઞની વિગતોથી વાકેફ કર્યા. વાસુદેવે ઉદ્ધવ અને અર્જુનને સંબોધીને કહ્યું કે તમારે બંનેએ આ 9 દિવસના ભોજન સમારંભની તમામ જવાબદારી ઉઠાવવાની છે. તેથી થોડો આરામ કરી લઈને તમે બંને મારા આવાસે આવો. હું તમને તમામ વ્યવસ્થા સમજાવી દઉં અને આપણે સાથે જઈને ભોજનશાળાની બેઠક વ્યવસ્થા અને અન્ય સુવિધાઓ પર એક નજર પણ નાખી લઈએ. આટલું કહીને દ્વારિકેશ ઉઠ્યા અને પટરાણીને ત્યાં સાથે લઈને શ્રી કૃષ્ણ ભવન ઉપર જવા રવાના થયા. અન્ય રાણીઓ પણ સૌને પ્રણામ કરીને પોતપોતાના આવાસે ગઈ અને અર્જુન તથા ઉદ્ધવ વડીલોની આજ્ઞા લઈને સુભદ્રાજી સાથે એમના કક્ષમાં થોડો વિશ્રામ લેવા વિદાય થયા. રસ્તામાં દેવી રૂકમણીએ પ્રભુને આજ બપોરની નારદ કથાથી સુખ્યાત કર્યા. રસ્તામાં દેવી રૂકમણીએ પ્રભુને આજે બપોરની નારદ કથાથી સુખ્યાત કર્યા અને અધૂરો રહેલો પેલો દિવ્ય પ્રસંગ પૂરો કરવા થોડા સમય માટે નારદજીને પ્રભુ પાસેથી માંગી લીધા. પેલો દિવ્ય પ્રસંગ અધૂરો રહી ગયો હતો તે પૂરો કરવા માટે રૂકમણીજીએ પ્રભુ પાસેથી નારદજીને થોડા સમય માટે માંગી લીધા. માદક મોહક સ્મિત રેલાવીને શ્યામ સુંદરે પટરાણીને મુખ સંમતિ આપી દીધી. એટલે હવે નિશ્ચિત થઈને તેઓ પ્રભુને એમના આવાસ ઉપર મૂકીને ઝટપટ પરવારી જવા રૂકમણી ભવન ઉપર આવી ગયા. પછી તો રાત્રિનો પ્રથમ પ્રહર પૂરો થાય એ પહેલાં સંધ્યા સ્નાન, સેવા પૂજા અને દીવા આરતી પતાવીને તદ્દન સ્વસ્થ ચિત્તે સૌ રાણીઓ એક પછી એક આવવા માંડી. સત્યભામાના આવાસે છેલ્લે આવ્યા દેવી રૂકમણી. નારદજીને સાથે લઈને અને આગતા સ્વાગતાની ઔપચારિક વિધિમાં પડ્યા વિના સૌ જાણે નાની બાલિકાઓ હોય તે રીતે દેવર્ષિ નારદના
શ્રી ચરણોમાં પલાઠીભેર બિરાજમાન થઈ ગઈ. મનમાં પ્રભુનું નામ સ્મરણ કરીને અને ગોલોકેશ્વરી દેવી રાધિકાને મનોમન સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને મુનિવરે બપોરે સ્થગિત કરેલી હરિકથા હવે આગળ કહેવા માંડી. નારદજીએ કહેવા માંડ્યું, હે દેવીઓ, પ્રભુનું માથું ખોળામાં રાખીને અને એમના અંગ પ્રત્યાંગના દિવ્ય દર્શન કરીને મેં નંદરાયને અને ચિંતિત ગોપ સમૂહને આશ્વાસન આપીને શાંત પાડ્યા. ફરી જોઈએ. આપને બધાને યાદ હશે કે પ્રભુ બેભાન થઈ ગયા હતા અને ત્યાં નારદજી ઋષિ રૂપે આવ્યા અને નારદજીએ પ્રભુનું મસ્તક એમના ખોળામાં લીધું અને તેમના અંગ પ્રત્યંગના દિવ્ય દર્શન કરીને મેં નંદરાયને અને ચિંતિત ગોપ સમૂહને આશ્વાસન આપી શાંત પાડ્યા. પછી મારે જે વિધિ કરવાની હતી તે માટે હું માંગું તે લાવવા અને હું કહું તે કરવા સૌને ઉત્કંઠિત કર્યા. નારદજીએ કહ્યું હતું કે હું જે માંગું તે આપવું પડશે અને હું જે કહું તે કરવું પડશે, તો શ્રી કૃષ્ણ સારા થઈ જશે. પછી મેં ધીરે રહીને કહ્યું, પ્રથમ તો માટીનો એક કોરો ઘડો લાવો. અને આટલું સાંભળ્યું નથી કે ગોપીઓ દોડી સૌ પોતપોતાના ઘરમાંથી બરાબર પકવેલો લાલ ચટક કોરો ઘડો લઈને દોડતી પાછી આવી. મારી આગળ ઘડાનો ઢગલો થઈ ગયો. હસીને મેં કહ્યું, મારે તો ફક્ત એક જ ઘડો જોઈએ છે, જે હું આમાંથી લઈ લઉં છું. કહીને મેં એક પરિપક્વ ઘડો હાથમાં લીધો. પછી મેં કહ્યું, હવે આ ઘડામાં યમુનાજીનું જળ ભરી લાવવાનું છે અને હું વાક્ય પૂરું કરું એટલામાં તો આગળ ઊભેલી ગોપીઓએ ઘડો લેવા માટે હાથ લંબાવ્યા. મેં ફરીથી હસીને કહ્યું, ઊભા રહો, હજી વાર છે. આ ઘડાને હું મંત્ર તંત્રથી જરા સુસજ્જ કરું, પછી તમે તેને લઈ જાઓ અને એમાં શ્રી યમુના મૈયાનું પવિત્ર જળ ભરી લાવો. કહીને મેં મારી પાસેની ભગવી જોડીમાંથી એક સુવર્ણ ખીલી જેવું અણીદાર હથિયાર બહાર કાઢ્યું. થોડા મંત્ર તંત્ર જપ્યા અને પ્રત્યેક મંત્રને અંતે નમઃ કહીને પેલી અણીદાર ખીલ્લી વડે ઘડાને એક પછી એક કાણું પાડવા માંડ્યું. બધાના જીવ તાળવે ચોંટી ગયા, પરંતુ સંન્યાસી રૂપે મેં પહેલેથી જ એવો પ્રભાવ પાડી દીધો હતો અને મારો મંત્રોચ્ચારનો શાસ્ત્રીય નાદ એટલો કર્ણપ્રિય હતો કે સૌ શ્રદ્ધા ભક્તિથી હું જે કાંઈ કરું તે બસ જોઈ રહ્યા હતા. કુલ 108 વાર મંત્ર જાપ જપીને મેં પેલા ઘડાને ફરતા 108 કાણા પાડી દીધા. જેમાંના છેલ્લા 8 કાણા તો મેં ઘડાના તળિયામાં જ પાડ્યા. પેલા ઘડાના તળિયામાં જ પાડ્યા. પછી ફરીથી મારી જોડીમાં હાથ નાખીને મેં કાતર જેવું એક ઓજાર બહાર કાઢ્યું અને મારા ખોળામાં મસ્તક મૂકીને પોડેલા શ્યામ સુંદરના માથાના સૌથી વધુ લાંબા કેશગુચ્છની એક જાડી લટ મેં પેલા ઓજાર વડે કાપી લીધી. ત્યારબાદ એ કેશગુચ્છની લટમાંથી એક એક વાળ છૂટો પાડીને મેં પેલા ઘડાના કાંઠલા નીચે પાડેલા કાણા સાથે એનો એક એક છેડો ગાંઠ વાળીને બાંધવા માંડ્યો અને બીજો છેડો છૂટો રાખ્યો. બરાબર 25 વાળ જ પ્રભુની લટમાંથી નીકળ્યા અને પેલા ઘડાના કાંઠલા ફરતે મેં કાણા પણ બરાબર 25 ગણીને જ પાડ્યા હતા. ઘડાના કાંઠલા ફરતે પ્રત્યેક કાણે નંદકુંવરનો એક એક વાળ બંધાઈ ગયા પછી મેં 25 વાળના દ્વિતીય છેડાને ભેગા કરીને મુઠ્ઠા જેવું બનાવ્યું અને એ મુઠ્ઠાને પકડી વાળથી બાંધેલા ઘડાને એક હાથે ઊંચો કરી ચારે બાજુ ઊભેલી જનમેદનીને તે બતાવ્યો. પછી આજ્ઞાધારી બુલંદ અવાજે મેં ઘોષણા કરી. ફરી જોઈએ. નારદજીએ શું કર્યું? એ ઘડાને કાણા પાડ્યા હતા અને શ્યામ સુંદરનું એક વાળની લટ કાપી, તેમાં બરાબર 25 વાળ હતા
અને એ વાળને પેલા કાણામાં બાંધી દીધા. અને પછી તે ચારે તરફ ઊભેલી જનમેદનીને તે બતાવ્યો. પછી આજ્ઞાધારી બુલંદ અવાજે મેં ઘોષણા કરી, આગળ આવો હે વ્રજ સુંદરીઓ. તમારામાંથી જે સતી સ્ત્રી હોય, અત્યંત પવિત્ર નારી હોય, મન કર્મ વચનથી જેણે આજીવન કોઈ પાપ ન કર્યું હોય અને જે ભગવાનની અનન્ય ભક્ત હોય તે આગળ આવો. લ્યો આગળો. નારદજીએ શું કીધું? શું ઘોષણા કરી? કે હે વ્રજ સુંદરીઓ, આગળ આવો. તમારામાંથી જે સતી સ્ત્રી હોય, અત્યંત પવિત્ર નારી હોય, મન કર્મ વચનથી જેણે આજીવન કોઈ પાપ ન કર્યું હોય અને જે ભગવાનની અનન્ય ભક્ત હોય તે આગળ આવો અને આ ઘડો લો. આ રીતે જ કેશગુચ્છથી પકડીને યમુના કિનારે જાઓ અને આ ઘડામાં છલ્લોછલ યમુના જળ ભરીને વાળના ગુચ્છાના સહારે જ આ જળ ભરેલા ઘડાને ઉચકીને મને પહોંચાડો. જલ્દી કરો. તમે જમુના જળ આ રીતે લાવ્યા નથી કે મેં એ જળ આ લાલા ઉપર છાંટ્યું નથી કે તમારો પ્રાણ પ્યારો ભાનમાં આવી જશે. મારા હાથમાંથી ઘડો લેવા તલપાપડ થઈ ગયેલી અને આગળ આવવા ધક્કામુક્કી કરી રહેલી બધી ગોપીઓના પગ પાછા પડી ગયા. બાપ રે, આ ગરબા જેવા ઘડામાં તો કંઈ પાણી ભરાતું હશે? અને એમાંય તે માથાના વાળની તાકાત કેટલી! ભરેલો તો શું ખાલી ઘડો હોય તો પણ વાળ પકડીને ઉચકવા જઈએ તો ખાલી ઘડાના વજનથી જ વાળ તૂટી જાય અને ઘડો ભોય પર પછડાઈને નંદવાઈ જાય અને તે તો પછી મોટી બે આપત્તિઓ સર્જાય. એક તો પોતે સતી સ્ત્રી નથી, પવિત્ર નથી, પાપમુક્ત નથી અને પ્રભુ ભક્ત પણ નથી એવું જગ જાહેર થઈ જતાં લોક હાંસી થાય. અને બીજું ઘડો નંદવાઈ જાય એટલે નંદલાલ સાજો તો ન થાય અને બધો દોષ ઘડો હાથમાં પકડનારના માથે જ આવે. આવું વિચારીને ત્યાં ઊભેલી ગોપીઓમાંથી એકેય આવું સાહસ કરવા આગળ ના આવી. કોઈ ગોપ સુંદરી મારા હાથમાંથી ઘડો લેવા આગળ આવતી નથી. તે જોઈને યશોદા મૈયા તો ખરેખર અકળાઈ ગયા અને મારી સન્મુખ આવીને બોલ્યા, મહારાજ, વૈદ્યરાજ, આવું તો કદી થઈ શકતું એ હશે? આ છિદ્રાળુ અને કાણા તળિયાવાળા ઘડામાં એક ટીપુએ પાણી રહેતું હશે ખરું? આપ તો છલ્લોછલ જમના જળ ભરીને લાવવાનું કહો છો અને એ પણ પાછું મારા લાલાના નાજુક વાળથી બાંધેલા ઘડામાં. યશોદાજીએ શું કીધું? કે મહારાજ, વૈદ્યરાજ, આવું તો કંઈ થતું હશે? આ છિદ્રાળુ ઘડો કાણા તળિયાવાળા ઘડામાં એક ટીપુએ પાણી થોડું રહેતું હશે? આપ તો છલ્લોછલ જમના જળ ભરીને લાવવાનું કહો છો અને એ પાછું કેવી રીતે પકડવાનું? પેલા લાલાના વાળ હરેક કાણામાં બાંધ્યા હતા, એ વાળથી પકડીને ઘડો લાવવાનો હતો. આવી તદ્દન અસંભવિત વિધિ બતાવીને તો આપે અમને વધારે મુશ્કેલીમાં મૂકી દીધા. હે સ્વામીજી, આ વિધિ કરવાની માંડી વાળો અને કોઈ બીજો ઉપાય હોય તો તે અજમાવીને મારા કાનુડાને બચાવી લો. જુઓ, હવે તો એનો શ્વાસ પણ રૂંધાવા માંડ્યો છે. મને તો હવે એ ઘડી બે ઘડીનો જ મહેમાન લાગે છે, કહીને યશોદા માતા તો ધ્રુસકે રડવા લાગ્યા. એમની સાથે અન્ય સ્ત્રી પુરુષોએ પણ રડારોળ શરૂ કરી દીધી. મેં ફરીથી બુલંદ અને ધીર ગંભીર અવાજે ઘોષણા કરી, માં, આપ શાંતિ રાખો, મારા ઉપર વિશ્વાસ રાખો. આપના લાલાને બચાવી લેવા માટે જ હું અહીંયા આવ્યો છું. પછી જો આપ પકડાઈ જશો તો આ વિધિ સિવાય બીજી કોઈ વિધિથી તમારો લાલો ભાનમાં આવી શકે તેમ છે જ નહીં. અને મૈયા,
મેં જે કંઈ કરવાનું કહ્યું છે તે જરા પણ અસંભવિત છે જ નહીં. આપ તો જાણો છો કે આર્યાવર્તની સતી માતાઓનો મહિમા અપાર છે. એ ધારે તો પોતાના સતીત્વના પ્રભાવે પંખીની જેમ આકાશમાં ઉડી શકે, ભરેલું જળાશય પગે ચાલીને પાર કરી શકે, ધગધગતી અગ્નિજ્વાળાઓ વચ્ચેથી પસાર થઈ શકે અને મળદાને સજીવન પણ કરી શકે. માં, આ પવિત્ર વ્રજભૂમિની કોઈ પણ સાચી સતી નારી હું જે કહું છું તે ઉપરાંત બીજું ઘણું ઘણું કરી શકે તેમ છે. તમે તેડાવી મંગાવો કોઈ પણ સતીને, પવિત્ર નારીને, પ્રભુ ભક્તિમાં રાત દિવસ લીન રહેતી હોય નિર્દોષ મહિલાને. બાકી હું ફરી ફરીને કહું છું કે આ એકમાત્ર ઉપાય સિવાય બીજા કોઈ ઈલાજથી આપના લાલાની આ મૂર્છા વળવાની નથી. હું જે કંઈ કહું છું તે ખૂબ સમજી વિચારીને કહું છું અને એ શક્ય છે માટે જ કહું છું. માં, હવે આપ જરા પણ સમય ન બગાડશો. આ વ્રજભૂમિ તો સતીઓનો જ પ્રદેશ છે. અહીં સતી, યતિ અને ભક્તિનો ભંડાર તો અભરે ભર્યો છે. હું તો આવેશમાં આવી ગઈ. પ્રભુ નારાયણ જાણે બોલાવતા હોય તેમ બોલીએ જ જતો હતો. હું તો આવેશમાં આવીને પ્રભુ નારાયણ જાણે બોલાવતા હોય તેમ બોલીએ જ જતો હતો. અને બીજી બાજુ યશોદામાં ચારેય બાજુ ખીચોખીચ ઊભેલી કુંવારી, પરણેલી અને પ્રૌઢ ગોપાંગનાઓ ઉપર શ્રદ્ધાભરી આંખ ફેરવી રહ્યા હતા. બધી શરમથી મારી નીચું જોઈ ગઈ હતી. કોઈની આગળ આવવાની હિંમત ચાલતી ન હતી. વ્રજની જે ગોપીઓ હજી પોતપોતાના ઘરોમાં જ હતી અને જેમને કાને હજી કનૈયા કુંવરની આ જીવલેણ માંદગીના સમાચાર પહોંચ્યા ન હતા, તેમને પણ હવે તો નંદબાબાએ દાંડી પીટાવીને, ઢોલ વગડાવીને ધ્રુજતા સાદે આ સમાચાર પહોંચાડ્યા. સાથે વિનંતી પણ કરી કે પોતાના સતીત્વનું હીર બતાવવા, પોતાની પાવિત્રતાની આણ આપવા, પોતાના પાપહીન નિર્દોષ વ્યવહારના સોગંદ ખાવા અને પોતાની નિર્વ્યાજ પ્રભુ ભક્તિનું ઉદાહરણ પૂરું પાડવા એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના નંદરાઈની ડેલીએ પહોંચી જાય. અને આ દાંડી સાંભળીને કુતૂહલવશ દોડી આવેલી અન્ય ગોપસુંદરીઓ પણ સંન્યાસ રૂપે હું હાથમાં જે ઘડો પકડીને બેઠો હતો તે ઘડો લેવા અને મારી શરત મુજબની વિધિ કરવા તૈયાર ન થઈ. કોઈ તૈયાર થયું નહીં. હવે જે કોઈ વિલંબ થઈ રહ્યો હતો તે યશોદા મૈયાથી તો સહેજ પણ સહન થઈ શકે તેમ ન હતો. અકળાયેલા અને દુભાયેલા એ ગાજી ઉઠ્યા, તો શું આ વ્રજભૂમિ સતી વિહોણી થઈ ગઈ છે? એવી કોઈ સતી, પવિત્ર, નિષ્પાપી અને ભક્ત નારી આ વ્રજમાં હવે જીવતી નથી કે જે મારા લાલાના પ્રાણ બચાવે? બધી મરી પરવારી છે કે શું? આમ તો મારા કાનુડાની પાછળ રાત દિવસ મારો લાલો, મારો કનૈયો કહીને ફરતી હતી. એમાંની એકેય આ લાલાની પ્રાણ રક્ષા કાજે આટલું કરવા તૈયાર નથી. ધિક્કાર છે તમને સૌને. આક્રંદ કરી રહેલા યશોદા માતા ઊભા થઈ ગયા અને મારી પાસે આવીને બોલ્યા, લાવો વૈદ્યરાજ, એ ઘડો મને આપો. મને મારા સતીત્વ ઉપર, મારા પાવિત્ર ઉપર પૂરો વિશ્વાસ છે. હું આ ઘડો લઈ જઈને આપ કહો છો એ રીતે જળ ભરી લાવીશ. એવું કોણે કહ્યું? યશોદા માતાએ. હું હર્ષ વિભોર થઈ ગયો. પ્રભુની માતાનું આ વાત્સલ્ય અને આ રૂપ મને જોવા ક્યાં મળવાનું હતું? પરંતુ તરત જ લાગણી ઉપર સંયમ મૂકીને મેં મૈયા યશોદાનો લંબાયેલો હાથ પ્રેમથી પકડી લીધો અને ગદગદ કંઠે હું બોલ્યો, માં, આપનું આમાં કામ નથી. હું જાણું છું કે આપ મહાન સતી છો, અત્યંત પુણ્યશાળી છો, પવિત્રતાની મૂર્તિ છો. આપ આ ઘડામાં યમુનાજળ ભરીને લાવવા પૂર્ણ સમર્થ છો, શક્તિમાન પણ છો. પરંતુ જનેતાના હસ્તે લવાયેલ જળથી આ મુરલી મનોહરની મૂર્છા વળે તેમ છે. પરંતુ જનેતા
એટલે માતાના હસ્તે લવાયેલા જળથી આ મુરલી મનોહરની મૂર્છા વળે તેમ નથી. એ પણ એટલું જ સાચું છે. આ કાર્ય માટે તો આપના કુટુંબ ગોત્ર સિવાયની અન્ય કોઈ સતી પવિત્ર રમણીએ જ આગળ આવવું પડશે. અને જોજો હમણાં કોઈને કોઈ આવશે, બોલીને મેં અત્યંત ઉત્કંઠાથી ત્યાં ઊભેલી સેંકડો ગોપાંગનાઓ સામે જોયું. બધી ગોપીઓ પગના અંગૂઠાથી જમીન ખોતરતી હતી અને ભોયમાં મોં ઘાલીને લાચારીથી એ રીતે ઊભી હતી કે જાણે ધરતી માતા માર્ગ આપે તો અંદર સમાઈ જઈએ. એકાએક કોઈને યાદ આવ્યું કે વ્રજની પેલી 2 સતીઓ જે પોતાને મહાસતી અનસૂયા અને સતી સાવિત્રી કરતાંય મહાન સમજે છે, ગંગા યમુના વૃંદા કરતાંય પોતે વધારે પવિત્ર છે એવું સગર્વ કહ્યા કરે છે. પોતે પાપના પડછાયામાં પણ કદી ઊભી નથી રહી એવું સમજે છે અને પતિની સાથે પરમેશ્વરની અનન્ય ભક્તિ કરવામાં એમનો જોટો નથી એવું ગુમાન ધરાવે છે. એ 2 જણીઓ તો હજી આવી જ નથી. શક્ય છે કે આપણને અશક્ય લાગતું આ કામ એ 2માંથી એકાદ તો પોતાના સતીત્વના પ્રભાવે કે પાવિત્રતાના જોરે, પોતાની ભક્તિના સહારે અચૂક કરી શકશે. અને આવી ઘૂસપૂસ જ્યાં ચાલુ થઈ કે તરત જ એમની ઓળખીથી 2-4 ગોપીઓ દોડતી ગઈ તેમને બોલાવી લાવવા. થોડી જ ક્ષણોમાં ગોપીઓનું એક ટોળું પેલી 2 સતીઓને ઘટના સ્થળે બોલાવી લાવ્યું. પોતાને સતી શિરોમણી સમજતી એ બંને ગોપીઓ રૂઆબભેર આગળ આવી. શ્રી રાધિકાજીની ભરપેટ નિંદા કરવામાં તો જેમનો મોટાભાગનો સમય વ્યતીત થતો હતો અને પોતાની પવિત્રતાની બડાઈ હાંકવામાં જ જેઓ સદા રમમાણ રહેતી હતી, તેવી આ બંને યુવાન અને પ્રૌઢ ગોપીઓએ મેં કહી તે બધી વિધિ જાણે કોઈ નાનું બાળક રમતના નિયમો બેપરવાહીથી સાંભળે તે રીતે સાંભળી. તરત જ એ 2માં જે પ્રૌઢ ગોપી હતી તે અભિમાનથી બોલી, બસ આટલું જ કરવાનું છે? આમાં શા બહાર છે? આવું બધું તો મારા માટે તદ્દન સહજ સાધ્ય છે. લાવો મહારાજ તમારો ઘડો, હું હમણાં જ જમનાનું પાણી ભરી લાવું. કહેતા કહેતા તેણે મારા હાથમાંથી પેલો છિદ્રોવાળો ઘડો કેશગુચ્છ પકડીને ઉચકીને લીધો અને ઝડપથી એ તો યમુનાના કિનારે આગળ વધી. એની પાછળ એની પ્રશંસક કેટલીક ગોપ સ્ત્રીઓ પણ રવાના થઈ. પરંતુ થોડી જ વારમાં તો જેવી ગઈ હતી તેવી ધોયેલા મૂળા જેવી હાથમાં ખાલી ઘડો લઈને પાછી આવી. તેના ચહેરા ઉપર 100 મણ કાજળની કાળાશ લીપાઈ ગઈ હતી. કોઈની સામે નજરથી નજર મિલાવવા જેટલી પણ તેનામાં હિંમત રહી ન હતી. એના સતીત્વનો ગર્વ અને પાવિત્રનો દંભ નેસ્તા નાબૂદ થઈ જતા તેણે આવીને ચૂપચાપ ભીનો ઘડો પેલી બીજી જુવાન સતીના હાથમાં સોંપી દઈને નીચા મોડે ઘર ભેગી થઈ ગઈ. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.